હર હર મહાદેવ। તો ધનુ રાશિના તમામ જાતકો જાન્યુઆરી 2026 થોડુંક ફાઇનાન્શિયલી પ્લાનિંગ સાથે તમારા માટે આવ્યું હતું। ઘણા લોકોએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું પણ છે, ઘણા લોકોને ધન લાભ પણ થયો છે, પરંતુ સાથે સાથે તમારે થોડાક ડિસિઝન પણ તે પ્રમાણે લેવા પડ્યા હતા, જેના કારણે તમને થોડોક લાભ થયો છે। જો તમે ડિસિઝન લેવાથી ખચકાયા છો તો ફેબ્રુઆરી 2026 પણ તે પ્રમાણેનો થોડુંક રહેવાનો છે। ડિસિઝન લેવા માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ। સાથે બીજા બધા ઘણા પાસા પર આપણે ચર્ચા કરશું। તો ધનુ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ભ ધ ફ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે ધનુ રાશિ। તો ફેબ્રુઆરી 2026 ની વાત કરીએ તો તમારી સ્ક્રીન ઉપર તમને ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે, એટલે કે જન્મ પત્રિકાના સેકન્ડ હાઉસમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, ત્રીજા સ્થાનમાં રાહુ દેવતા, શનિ દેવતા ચતુર્થ સ્થાનમાં, ગુરુ દેવતા થર્ડ નંબરની રાશિમાં એટલે કે સપ્તમ સ્થાનમાં, અને કેતુ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 9મા સ્થાનમાં। તો આ પ્રમાણે કે ગ્રહોની સંરચના થઈ શકે છે અને મુખ્યત્વે 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે। તો ચલો સમજીએ કે આ મહિનો ફેબ્રુઆરી 2026 તમારા માટે શું લઈને આવી રહ્યો છે। તે શું છે ગ્રહોની ચાલ, સનાતન રીતિ રિવાજ, જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી ગ્રહોની આ રહસ્યમય દુનિયાને આપણે સમજીશું। સાથે વાસ્તુશાસ્ત્રના માધ્યમથી ઘરની દિશાઓના ખોલીશું રહસ્ય। હર મહાદેવ આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ સાથે। તો ધનુ રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ આપણે તમારા સ્વાસ્થ્ય બાબતે। તમે જોશો તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક તમારી રાશિના માલિક જે છે ગુરુ દેવતા તે વિરાજમાન છે 7th હાઉસમાં, જ્યાંથી તે સીધી દ્રષ્ટિ કરી તો રહ્યા છે। પરંતુ મહત્વની વાત તે છે કે આ મહિનામાં 3 ફેબ્રુઆરીના રોજ બુધ દેવતાનું જન્મ પત્રિકાના તૃતીય સ્થાનમાં આવું, ત્યારબાદ શુક્ર દેવતાનું આવું, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે, કારણ કે ગુરુ દેવતાની ત્યાં દ્રષ્ટિ, નવમ દ્રષ્ટિ પણ થઈ રહી છે। આ મહિનામાં તમારે સ્ક્રીન ટાઈમ જરૂરથી ઓછો કરવો પડશે, કારણ કે આંખોને લગતી તકલીફ એટલે કે આંખોમાં ઇરિટેશન થવી, ખૂબ વધારે તકલીફ થઈ તે સંજોગો બની રહ્યા છે। સાથે તેના કારણે થોડોક નેચરમાં ચીડિયાપણું આવી જવું। તમને ખબર છે ને કે વધારે ટાઈમ સુધી જો મોબાઈલ ફોન લેપટોપ યુઝ કરીએ તો ચીડિયો નેચર થઈ જાય છે, કે કોઈના સાથે વાત નથી કરવી, નાની વાતે ગુસ્સો થઈ જવું। આ પ્રમાણે એક ટાઈમ એવો આવી જાય છે કે ફોન સાઈડ પર મૂકી દો। તો સ્ક્રીન ટાઈમ ઓછો કરશો તે જ તેનું સોલ્યુશન છે, નહીં તો આ મહિનામાં આંખોને લગતી તકલીફ, જે લોકોને પહેલેથી વધારે ઉંમર છે ને મોતિયો જો મેચ્યોર થઈ ગયો છે તો આંખોને લગતી તેમાં સર્જરી પણ આવી શકે છે। અને જો ચશ્મા નથી તો ચશ્માના નંબર પણ આ મહિનાથી આવવાની તેમાં શરૂઆત થઈ શકે છે। તેથી જ ફક્ત ને ફક્ત આ મહિનામાં આંખો સાચવવાની છે। અને બીજી રીતે જો કહું તો જે ઢીંચણનો ભાગ છે, પગનો જે નીચેનો પોર્શન છે, તેના તમામ સ્નાયુઓમાં વધારે ખેંચાવ થવું એટલે કે સ્નાયુઓનો દુખાવો પણ તેમાં દેખાઈ રહ્યો છે। પગને લગતી તકલીફ આ મહિનામાં થોડીક રહી શકે છે। તમે જો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો પગમાં કંઈક વાગી ન જાય, ઠોકર વાગતા પણ મેજર તકલીફ ન થઈ જાય ને, તેની ખાસ કાળજી રાખવાની છે। આ શબ્દ બોલીને હું તમને થોડુંક વધારે સચેત કરવા માગું છું કે આ મહિનામાં પગ અને આંખો તમારા કંટ્રોલમાં નથી। તમે જેટલું શક્ય બને તેટલા પ્રયત્ન કરશો તેટલું સ્વાસ્થ્ય સારું તમે રાખી શકો છો। અને ત્રીજું છે ચીડિયો નેચર, એટલે કે થોડુંક વધારે તમને ઇરિટેશન ફીલ થાય તેવા સંજોગો બની રહ્યા છે। હવે આગળ તમારે કાળજી રાખવી પડશે, ઉપાય તો હું અંતમાં તમને કહેવાનું છું। વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાદ તમારા સંતાન બાબતે। સંતાન સ્થાનના માલિક મંગળ દેવતા જે 23 ફેબ્રુઆરી બાદ રાશિ પરિવર્તન કરીને રાહુ સુધી આવવાના છે। સંતાન બાબતે 23 ફેબ્રુઆરી સુધી મેજર કોઈ જ તમારે ચિંતા કરવાની જરૂરત નથી। 23 ફેબ્રુઆરી બાદનો જે ફેબ્રુઆરીના જે 5-6 દિવસનો જે સમય બાકી રહે છે તે સમય દરમિયાન બાળકનું સ્વાસ્થ્ય ખાસ સાચવવાનું છે। બાળકના ખાનપાન પર ખાસ કાળજી રાખવાની છે। જો તમારું બાળક એજ્યુકેશન કરી રહ્યું છે, એક્ઝામિનેશન આવી છે, ખાસ તો બોર્ડની એક્ઝામ, તો ફેબ્રુઆરીમાં જે કંઈ પણ પેપર્સ આવી રહે છે તેમાં એક્સ્ટ્રા કેર રાખવી પડશે। તેથી પહેલેથી જ બાળકને એજ્યુકેશનમાં ફોકસ રાખવું ખૂબ જરૂરી છે, નહીં તો બાળકે પૂરા મહિના દરમિયાન, પૂરા વર્ષ દરમિયાન મહેનત કરી અંતે જ્યારે પેપર હાથમાં આવે તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ન થઈ જાય, તેની કાળજી રાખવાની છે। તે જ રીતે જે ધનુરાશિના સ્ટુડન્ટ છે, તમે જાતે સ્ટુડન્ટ છો તો તમારે પણ કાળજી રાખવાની છે। ફેબ્રુઆરીમાં જે કોઈ પણ એક્ઝામિનેશન આવી છે, જે કોઈ પણ પેપર્સ તમારા આવી રહ્યા છે, એક્સ્ટ્રા કેર રાખવી પડશે। પછી તે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે પછી 10th સ્ટાન્ડર્ડનું પણ કોઈ બીજું કોઈક મહત્ત્વનું પેપર કેમ ન હોય, જો કોઈ ઇઝી પેપર હશે ને તેમાં પણ તમને તકલીફ થઈ શકે છે। કાળજી રાખવી ખૂબ જરૂરી છે, તેથી જ હું તમને આ ટકોર કરી રહ્યો છું। વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે। લગ્ન જીવનના સ્થાનમાં કોણ છે? ગુરુ દેવતા વિરાજમાન છે, એટલે કે તમારા લાઈફ પાર્ટનર તો ઘણા સારા તમારા સાથે બિહેવ કરી શકે છે, પરંતુ ત્યાં વિરાજમાન રાશિ જે છે તે બુધ દેવતાની મિથુન રાશિ છે, જે દ્વિસ્વભાવ ડ્યુઅલ નેચરની રાશિ કહેવામાં આવે છે। તે બુધ દેવતા
4 ફેબ્રુઆરીથી જ રાહુ દેવના ઇન્ફ્લુઅન્સમાં આવી રહ્યા છે, એટલે કે બુધ દેવતા આવી જશે જન્મ પત્રિકાના તૃતીય સ્થાનમાં. રાહુ અને બુધનું જે સંલગ્ન થવું એટલે કે તેમની જે યુતિ થઈ, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે તમારો ડ્યુઅલ સ્વભાવ થવાનો જ છે આ મહિનામાં. એટલે કે લાઈફ પાર્ટનર તમારા સાથે સારી રીતે રહે, પરંતુ તમે તમારા સાઈડથી પણ લાઈફ પાર્ટનરને ન સમજો. તમે પહેલાં તમારી પ્રાયોરિટીઝને જ મહત્ત્વ આપો. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે, તેથી બહુ જ વધારે હીટેડ આર્ગ્યુમેન્ટ થવાના સંજોગો બની રહ્યા છે. હવે તમે તેને જેટલો કંટ્રોલ કરી શકો તેટલું તમારા સાથે સારું છે. તમારા લાઈફ પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે હાલમાં તમારા માટે તો ફક્ત ને ફક્ત 1 મહિના માટેનો આ સમય છે. તમારા લાઈફ પાર્ટનરને તમારા સપોર્ટની વધારે જરૂરત છે, તેમ તમે માની શકો છો. તેથી હું કહું, તમારો ઈગો આ મહિનામાં સાઈડ પર રાખો, પરંતુ જો તમારા ઈગોને સાઈડ પર રાખીને તમારા લાઈફ પાર્ટનરને થોડુંક સમજશો ને, તો આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. તેમના સહભાગીદાર બનો, તેમના સાથે તેમને આગળ વધવામાં મદદ કરો. તે ફક્ત ને ફક્ત તમારા સપોર્ટની માંગણી કરી રહ્યા છે. તેનું કારણ ફક્ત તે જ છે કે ગુરુ દેવતા જે તમારી રાશિના સ્વામી છે ને, તે તેમની રાશિ તેમના સ્થાનમાં આવીને બેઠા છે. હું આ ક્લિયર કરી રહ્યો છું. ગુરુ દેવતા જે તમે છો, તમે આવીને બેઠા છો તમારા લાઈફ પાર્ટનરના સ્થાનમાં. એટલે કે લાઈફ પાર્ટનરને જો તમારો સપોર્ટ મળશો ને, તો તેમના જીવનમાં 4 ચાંદ લાગી જશે. એટલે કે જે સ્પીડથી વધે છે તેમાં પણ જો તમારો સપોર્ટથી તેમનો કોન્ફિડન્સ વધશે કે ના, મને કોઈનો હેલ્પ નથી થવાની, કોઈ મારા સાથે ઊભો હોય કે ના હોય, મારા લાઈફ પાર્ટનર મારા સાથે છે. આ પ્રમાણે જો તમે તેમને પોઝિટિવલી મદદ કરીને તો ઘણો સારો આ મહિનો સાબિત થઈ શકે છે. એમ તો બુધ દેવતા રાહુ સાથે જવાથી તકલીફ વધારે છે, પરંતુ તેનું સોલ્યુશન પણ મેં તમને આપ્યું છે કે પૂરા મહિના દરમિયાન લાઈફ પાર્ટનર સાથે બહુ જ સારી રીતે બિહેવ કરવાનું છે. પહેલાં મેં કહ્યું છે તમારો નેચર ચીડિયો થઈ શકે છે, અને હવે કહી રહ્યો છું તમારા લાઈફ પાર્ટનરને તમારે સપોર્ટ કરવાની જરૂર છે. એટલે તમે વિચાર કરો કે તમારે કેટલું બધું આ મહિનામાં સહન કરવાનું છે. તેથી જ મેં થંબનેલમાં આ પ્રમાણે લખ્યું છે કે પોતાના પર કામ કરો, સેલ્ફ કંટ્રોલ લાવવાની ખૂબ વધારે જરૂર છે, કારણ કે હજુ કરિયરનું તમને કંઈક કહેવાનું બાકી છે. તેથી આ મહિનામાં એક વોરિયર બનવા માટે તૈયાર થઈ જાઓ. 23 ફેબ્રુઆરી બાદ મંગળ દેવતા તૃતીય સ્થાનમાં આવવાથી તે વોરિયર તમને બતાવશે, પરંતુ 1 થી 23 કંટ્રોલ કરવો પડશે ભાઈ. વાત કરીએ તમારા ભાગ્યના સ્થાનની. ભાગ્યના સ્થાનના માલિક કોણ છે? સૂર્ય દેવતા. ભાગ્યના સ્થાનમાં વિરાજમાન છે કેતુ દેવતા, જે તમને ઘણા સમયથી તમે મહેનત પૂરેપૂરી કરો છો, પરંતુ રિઝલ્ટ તમને 50, 60, 70% જેટલું મળે છે તેવું જણાતું હશે. હવે ભાગ્યના સ્થાનના માલિક સૂર્ય દેવતા 13 ફેબ્રુઆરી બાદ આવી રહ્યા છે જન્મ પત્રિકાના તૃતીય સ્થાનમાં. સૂર્ય અને રાહુનો જે યોગ યુતિ કહેવામાં આવે છે ને, તેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે, અને આ મહિનામાં ગ્રહણ પણ છે, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ભાગ્યનો સાથ મળશે, પરંતુ કયા પ્રમાણે? તમારે તમારા હક માટે લડવું પડશે, તમારે તમારા હક માટે અવાજ ઉઠાવવો પડશે. જો તમારા સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે, જો તે તમે સહન કર્યા કરશો ને કે મારા સાથે તો આવું થાય છે, તો પછી સાચેમાં તમારા સાથે તેવું જ થવાનું છે. તમારા હક માટે બોલતા શીખો. ગ્રહણ જે છે તે ઘણી બધી વાત તે પ્રમાણે લઈને આવતું હોય છે કે જે વસ્તુને તમે ટેકન ફોર ગ્રાન્ટેડ રાખ્યો હોય કે કંઈ વાંધો નહીં, આ નથી મળતું ચાલશે, મારી જોબ નોર્મલ છે ને, કે મારા સાથે સારું રહી રહ્યું છે ને, આ જ તમારે ટેકન ફોર ગ્રાન્ટેડ નથી જવા દેનો. અત્યારે હું શા માટે બોલી રહ્યો છું તેનું કારણ તે છે કે આ જ એક એવો મહિનો છે કે જેમાં તમે તમારા હક માટે સારી રીતે અવાજ ઊભો કરી શકશો, એક ફર્મ ડિસિઝન લેવા માટે. અને તે જે તમે કહેશો ને તમારા મેનેજમેન્ટને કે તમારા ફેમિલી મેમ્બરને કે કોઈને પણ, તો તેના પર સામેવાળા વ્યક્તિએ વિચારવું પડશે કે હવે આ વ્યક્તિની કેપેસિટી લિમિટ પતી રહી છે, તેમના માટે કંઈક ઉકેલ લાવવો પડશે. તેથી આ નેગેટિવ પાસાને પોઝિટિવ વેમાં તમારે યુઝ કરવાનું છે, તે પણ હું તમને જણાવી રહ્યો છું. જો મિત્રો તમામ નેગેટિવ પાસાને હું પોઝિટિવ કરીને તમને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેથી જો વિડીયો અને માહિતી પસંદ આવતી હોય, જો મોટિવેટેડ ફીલ કરતા હોય, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના ધન રાશિના જાતકને આ શેર કરવાનું ન ભૂલશો, કારણ કે આ તમામ વસ્તુ હું તમારા સારા માટે જ કરી રહ્યો છું. મને તેનાથી કંઈ ખાસ નથી મળવાનું, પરંતુ તમામ વ્યુઅર્સનું જીવન બદલાવવું છે, તે જ મારો ધ્યેય છે, તે જ મારો હેતુ છે. વાત કરીએ તમારા વર્ક પ્લેસ બાબતે. વર્ક પ્લેસના સ્થાનમાં કોણ છે? બુધદેવની રાશિ છે. બુધદેવની એટલે કે કન્યા રાશિ છે, તેના માલિક 4 ફેબ્રુઆરી બાદ આવી રહ્યા છે બુધ દેવતા સાથે, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે આ મહિનામાં તમારી સાથે કામ કરતા કોઈ વ્યક્તિ છે તેનું અચાનક તેમની હેલ્થ બગડી જવી, તે લોંગ લીવ પર જતા રહે, એટલે કે બીજાનું કામ પણ તમારે કરવાનું છે, તૈયારી રાખીને બેસી જજો. તેથી મેં કહ્યું છે ને કે સ્ક્રીન ટાઈમ વધશે, તમારું કામ તો તમે કરી રહ્યા છો, બીજાનું કામ પણ કરવાનું છે ભાઈ. તેથી જ તો તમને કહી રહ્યો છું કે આ મહિનામાં એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટી લેવાની છે,
પરંતુ ચિંતા ન કરો, આ જે કંઈ પણ રિસ્પોન્સિબિલિટીઝ તમે લેશો ને તમને બહુ જ જલ્દીથી તેનું રેન્યુમરેશન, તમને તેનું ફળ મળવાનું છે ને છે, તે કોઈ નથી બદલી શકવાનું. તેથી જો તમને તમારા વર્ક પ્લેસ પર, તમારા કાર્યસ્થળ પર, જોબમાં કે તમે નાનું મોટું જે કંઈ પણ કામ કરો છો તેમાં જો તમને લાગે છે કે ખૂબ દબાવ, પ્રેશરનો અનુભવ કરી રહ્યા છું, મારા વગર નથી કામ થઈ રહ્યું કે મારે જ બધું કામ કરવું પડી શકે છે, તો તેને હસતા મોઢે કામ કરો. કારણ કે આ એક વધુ સારી તક તમારા માટે ઊભી કરવા જઈ રહ્યું છે. આગળ જતાં તેમ પણ બની શકે કે તમને નવો પ્રોજેક્ટ પણ આપવામાં આવે, તમને મેઇન લીડ રોલ પણ આપવામાં આવે. ફક્ત અને ફક્ત તેમ માનો કે તમારું મેનેજમેન્ટ કે કુદરત કે ગ્રહો તમને અજમાવી રહ્યા છે કે ભાઈ ચલો કેપેસિટી ચેક કરે કે આ વ્યક્તિ કેટલા લિમિટ સુધી, આ સ્પ્રિંગ કેટલી દબાઈ શકે તેમ છે. તેથી સંજોગો સારા બની રહ્યા છે. 23 ફેબ્રુઆરી બાદ તમને તેનું યોગ્ય પરિણામ મળશે. પરંતુ 4 થી 23 ફેબ્રુઆરી ખૂબ વધારે પ્રેશરમાં કામ કરવા માટે તૈયાર થઈ જાઓ, પોઝિટિવ વેમાં. હવે આપણે વાત કરીએ તમારા લાભ બાબતે. લાભ સ્થાનના માલિક શુક્ર દેવતા છે કે જે તમારી જન્મપત્રિકામાં વિરાજમાન થવા જઈ રહ્યા છે 6 ફેબ્રુઆરી બાદ તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં, જે પણ રાહુ સાથે મેચ થઈ રહ્યા છે. તેથી મેં તમને કહું છે ને કે તમારા હક માટે અવાજ ઉઠાવો. વર્ક પ્લેસ પર લોડ આવી રહ્યો છે તો તેના માટે હસતા મોઢે કામ કરો, અને તેનું જ્યારે તમે સમેશન કરશો, એટલે કે તમે એક તરફ કહી પણ રહ્યા છો કે મારી માંગણી પૂરી થવી જોઈએ, હું બરાબર કામ કરી રહ્યો છું, એક તરફ તમે છતાં પણ ડબલ કામ કરી રહ્યા છો, અને તેનું જ્યારે સમેશન કરશો તો શું મળશે? તમને મળશે જરૂરથી લાભ, અને શુક્ર દેવતા તમને લાભ અપાવશે જ. રાહુ સાથે રહીને સૂર્ય, શુક્ર, રાહુ, મંગળ, બુધ આટલા બધા ગ્રહો છે ને, અવશ્ય લાભ મળશે. હવે તમે વિચાર કરો કે જો આ તમામ જે પહેલુઓ છે, જે તમામ પાસા છે ને, બધાને જ હું તમને નેગેટિવ વેમાં કહી જ શકત. ખૂબ કાળજી રાખો, એટલે કે તમારા સ્વાસ્થ્યની કાળજી, બાળકની કાળજી, લગ્ન જીવનની કાળજી, ભાગ્ય નથી સાથ આપવાનો, તમને ના તો કર્મ સાથ આપવાનો છે, તમને લાભ નથી મળવાનો, બધું હું બોલી શકત ને કે નેગેટિવ નેગેટિવ નેગેટિવ. જ્યોતિષશાસ્ત્ર તે નથી. જ્યોતિષશાસ્ત્ર હંમેશા તે જ કહે છે કે જીવનમાં નેગેટિવિટી, નેગેટિવ વસ્તુ તો થવાની છે. કયા પ્રમાણે તમે તેને સમજીને પોઝિટિવ વેમાં ચેન્જ કરો છો તે જ તો હું તમને શીખવાડવા માટે આ ચેનલની શરૂઆત કરી છે. તેથી જ વારંવાર કહું છું, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને કદાચ જો છતાં પણ તમને નેગેટિવિટી લાગી હોય ને તો ફરીથી વિડીયોને જુઓ. નેગેટિવ વસ્તુ છે પરંતુ તેને પોઝિટિવલી પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમારી પાસે 10 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય, તેને યોગ્ય રીતે જીમની મેમ્બરશિપ લેવી છે કે પછી તેનાથી પાન પડીકી મસાલો તમારે ખાવો છે, તે તમારા હાથમાં હોય છે. આપણા પાસે બંને રસ્તા છે, પરંતુ ફેબ્રુઆરી 2026માં પોતાના પર કંટ્રોલ કરીને જીવનમાં જીત હાંસલ કરવાની છે. તો વાત કરીએ ઉપાય બાબતે. ઉપાય શું કરવાના છે? તો આ મહિનામાં તમને સૂર્ય દેવતાના સાથની ખૂબ જરૂરત છે. આ મહિનામાં દિવસની શરૂઆત થતાં જ તમે સૌથી પહેલાં તો સૂર્યોદયના સમયે તમારા દિવસની શરૂઆત કરી દેવાની છે. જો તમે લેટ સુધી સૂઈ રહ્યા છો તો તમને તકલીફ રહેશે. પછી તેમ ન કહેશો કે તમે કહ્યું છે તે પ્રમાણે થયું નથી. સૂર્યોદયના સમયે ઉઠી જવાનું છે તમારે. ત્યારબાદ નિત્ય ક્રિયા પૂર્ણ કર્યા બાદ સૂર્યદેવને તમારે અર્ઘ્ય આપવાનું છે. તાંબાના લોટામાં સ્વચ્છ જળ લઈને, તેમાં કંઈ જ ભેગું નથી કરવાનું આ મહિનામાં, ફક્ત સ્વચ્છ જળ ચડાવો અને ત્યાં જ ઊભા રહીને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. એટલે ત્યાં જ ઊભા રહેવાનું છે, ત્યાંથી જ સામે મોબાઈલ ફોનમાં કે કોઈ પણ જગ્યા પર તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો કે પછી તમે વાંચીને પણ કહી શકો છો. સૂર્ય દેવતાના સાનિધ્યમાં જેટલા રહેશો, રાહુ દેવતા સાથે સૂર્ય દેવતા છે અને સેકન્ડ હાઉસમાં પણ છે. તમારા ફેમિલીનો સપોર્ટ, બોસનો સપોર્ટ, સાથે સાથે રાહુ દેવતાનો પણ સપોર્ટ, એટલે કે સ્માર્ટ રીતે કયા પ્રમાણે નીકળવાનું છે દરેક જગ્યા પરથી તે સ્કિલ તમારામાં આવી જશે. તેથી સૂર્ય દેવતાને જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. બીજું એક જો તમને ઉપાય આપું તો આ મહિનામાં દરરોજ મંદિરે જવાનું છે, શિવાલય જવાનું છે. એક લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં કાળા તલ અને કાળી રાઈ ભેગા કરો અને થોડા ચોખા ભેગા કરો. 3 વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો અને શિવ નિર્વાણ અષ્ટકમ જે સ્તોત્ર છે તેનો તમારે જાપ કરવાનો છે. શિવ નિર્વાણ અષ્ટકમનો જે જાપ કરશો તેના કારણે આ મહિનો તમારા માટે પોઝિટિવિટી ભરેલો રહેશે અને દરરોજ સવારે એક નવી એનર્જી સાથે તમે દિવસની શરૂઆત કરશો. ભલે દિવસના અંતે ડ્રેન ઓફ થઈ જશો, પરંતુ બીજા દિવસે સવારે ફરીથી આ ઉપાય કરશો, ફરીથી તમે ઊભા થઈ જશો. બેસ્ટ ઓફ લક ધનુ રાશિના જાતકો. મહિનો સીધો નથી, પરંતુ તમે પણ એક વોરિયર છો. તમે પણ જેમ તેમ સિચ્યુએશનના સામે હારી જાઓ તેવા વ્યક્તિ નથી. તો જો માહિતી પસંદ આવી હોય, જો મોટિવેટેડ ફીલ કર્યું હોય ને, તો તૈયાર થઈ જાઓ અને કહી દો ફેબ્રુઆરી 2024ને કે હું તારા સાથે ઝઘડો કરીને તને જીતવા માટે તૈયાર છું. જો માહિતી પસંદ આવી તો કોમેન્ટમાં તમારા રિવ્યૂઝ શેર કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન.
ઓમ નમઃ શિવાય.